માંડવીના ચકચારી ગૌવંશની કતલ ઘટનામાં વધુ 4 ઇસમોના નામ ખુલ્યા। માંડવી પોલીસ સ્ટાફના કર્મચારીઓ જ્યારે વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે માંડવી શહેરમાં ઉમિયાનગર રોડ પાસે રહેતો તોસીફ શાહ યાસીન શાહ સૈયદ રહેવાસી માંડવીવાળો પોતાના કબજાના રહેણાંક મકાનમાં ગાયનું કતલ કરેલ છે અને ગૌમાંસ પોતાના મકાનમાં રાખેલ છે તેવી સચોટ હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ આવી તપાસ કરતા શંકાસ્પદ પશુના માંસનો જથ્થો અંદાજિત 34 કિલોગ્રામ જેટલો મળી આવ્યો હતો, જેથી વેટરનિટી ડોક્ટર દિશા પટેલને બનાવવાળી જગ્યાએ બોલાવી અભિપ્રાય આપવામાં આવતા તપાસણી કરી ગૌમાંસ હોવાનું સ્પષ્ટ અભિપ્રાય આપતા જેથી માંડવી પોલીસ સ્ટેશને વિવિધ કલમો તળે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017ની કલમ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગૌહત્યાનો મુખ્ય આરોપી તોસીફ શાહ યાસીન શાહ સૈયદ ઉંમર વર્ષ 32 રહેવાસી ઉમિયાનગર રોડ માંડવી કચવાડાના રિમાન્ડ મેળવીને આગવી ઢબે પૂછપરછ કરતા તેણે આ ઘટનામાં સંડોવાયેલા અન્ય 4 આરોપીઓના નામ પોલીસને આપ્યા હતા, જેમને માંડવીની પોલીસે પકડી પાડેલ છે। ગૌહત્યામાં પકડાયેલા 4 આરોપી જેમાં અશરફ જાફર સુમરા રહેવાસી મફતનગર ગામ કાઠડા તાલુકો માંડવી, આયન અનવર ચાકી રહેવાસી દુર્ગાપુર નવાવાસ તાલુકો માંડવી, ઇકબાલ અહમદ ગજણ રહેવાસી ગોધરા તાલુકો માંડવી, આસિફ સલીમ રાયમા રહેવાસી નાગલપુર તાલુકો માંડવીને પોલીસે પકડી પાડીને આગળની વધુ તપાસ હાથ ધરી છે।